ઘણા સમય પહેલાંની એક નાના ગામની આ વાત છે। એક ધોબી પાસે એક ગધેડો હતો। ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો। રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો। એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું। બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ। શિયાળે ગધેડાને કહ્યું, ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું। ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે। શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું। જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા। વેલ પર કૂણી કૂણી કાકડીઓ ઉગી હતી। ખેતરની વાડમાં એક છીંડું હતું, એમાંથી બંને અંદર પેઠા। આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું। ગધેડાએ ધરાઈને કાકડી ખાધી। કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો। તેને ગાવાની ઈચ્છા થઈ આવી। તેને શિયાળને કહ્યું, ભાઈ શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે। આકાશમાં ચાંદોય કેવો સુંદર લાગે છે। આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું સૂર પુરાવતો કેવું? શિયાળ કહે, અરે ગધેડા ભાઈ, હાથે કરીને ઉપાધિ શીદને વહોરી લેવી। આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનામાનામ પેઠા છીએ, એટલે મૂંગા રહેવામાં જ મજા છે। તમે ગાશો કે તરત જ રખેવાળ તમારો ઊંચો સૂર સાંભળી જાગી જશે અને આપણા 12 વાગી જશે। ગધેડો બોલ્યો, મૂર્ખ, તું તો જંગલી જ રહ્યો। સંગીતના રસને તું શું સમજે? શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણું સમજાવ્યો, પણ ગધેડો તો હઠ લઈને બેઠો હતો। તે કહે, ના, હું તો ગાઈશ જ। ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ગધેડા ભાઈ, તમે ઘડીવાર થોભો। હું પેલા ઝાંપા પાસે ઊભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું, પછી તમે નિરાંતે ગાઓ। શિયાળ વાડીની બહાર નીકળી ગયું। પછી ગધેડાએ ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, હોમ ચી, હોમ ચી। એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો। તેણે પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમુઓ કરી નાખ્યો। પછી તેના ગળે વજનદાર પથ્થરો બાંધીને તે ચાલ્યો ગયો। થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઊભો થયો। તે ગળે લટકાવેલ મોટા પથ્થરા સાથે લંગડાતો ખેતરની બહાર આવ્યો। શિયાળે પૂછ્યું, ગધેડા ભાઈ, આ શું થયું? ગધેડો હવે શું બોલે? તેને હવે સમજાઈ ગયું હતું કે તેને શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો તેની આ દશા ન થઈ હોત। બોધપાઠ: કોઈ પણ કામ કરતાં પહેલાં તેના પરિણામનો વિચાર કરો।